બેટા વાવ એ વાવ બેટા એક કળશો પાણી ભરતા હો ને હું બોલ્યા બાપુ? પાણી ભરતા હો એમ મારા ઘરના બીજા કઈ કામ નથી? અરે કામ પસે કરજો પણ અહીંયા ગળું સુકાઈ ગયું છે એ કામમાં જઈને સોરે જઈને બેહાય. ત્યાં ઘર તમારું નથી કાંઈ ભલે મારું ન હોય ભલે તમારું રહ્યું. જાવ ને એક કળશો ભરતા હો પાણી આ કામ કરતો અહીંયા માથે ને માથે ઘડી કઈ પાણી લાવો ઘડી કઈ ચા લાવો. એ પણ હવે એક કળશો ભરી દો જાવ પાણીનો બસ હું નહીં કહું નથી દેવાની, હું કઈ નવરી નથી. હું પણ પછી નહીં સિંધુ એક કળશો ભરી દો પાણીનો હવારથી તો 10 હવાર તો સાપ ધીસી લીધો તમે. તો કાંઈક જોવો સેવા કરવી પડે હારેની સેવા કરવાની રીતે કરવાની હોય. હારાન પછી કઈ રણી નો કાઢી લેવાની હોય. કાંઈ એટલું બધું કામ કરતા નથી આખો દી આમ કરીને વાળો ખાલી વાળવાનું ઘરમાં ઠામડા ઉટકવાનું તમને રોટલા ટિફિન દેવાનું ભાડિયા જવાનું ભાડિયા ખાલી કહું છું ઢોર પાવા જાવ તો ઢોર પાવાય ન જાતા. આ તો ઢોર પાવા તમારે જવાનું હોય ને આવાથી તમારા દીકરાને કઈ દેવું છે નોખી ના થઈ જાવું છે આપણે. એ હા આજે થઈ જાજો બોરિયા બિસ્તરા લઈને અહીંથી નીકળી જાજો કેમ અમારો ભાગ નથી લાગતો આમાં? કાંઈ ભાગ ન લાગે કામ કરવું પડે તો ભાગ મળે અને ભાગ ન મળે લાગે કોણ ઢોડા કરતું તું? એક કળશો પાણીનો નહીં ભરી દેવાનો ભાગ લેવો છે હા ઈ તો નાનન પૈણા તે ખબર પડશે તમને. હા જાવ એક કળશો ભરતા હો જાવ હવે નથી ભર દેવાની હું માનતો. ઓ ભટકાણા છે કાંઈ ભાભી ક્યાં છે? કાં બેટા તું વિયાયો પાણી વાળીને તો આજે બપોરે પાણીનો વારો હતો, ભાભી ભાતું લઈને આવવાના તો ઈ નો આવ્યા. અલ્યા તારા ભાભી ક્યાં કોઈનું માને છે એક કળશો પાણી ભરવાનું કીધું તો પાણી નો ભરી દીધું અને નકરું હામું હામું તાડું કે હવે તારો ભાઈ ગયો બહાર વિદેશ કમાવા હવે કેવું તો કોને કેવું ભલામણા હું તો પહેલેથી તમને ના જ પાડતો હતો પણ મારા ભાઈને છે ને જટ પોઈની જાવું તું લ્યો. અચ્છા લ્યો હવે બે ભાઈ સમજો મારે શું કરવું આમાં આ બપોરે ભૂખ લાગી પાણીનો બપોરે વારો હતો 4 કેરામાં તો હું કર્યા ઓલું કરે. અરે પાણીની ક્યાં કરે એને એટલી નથી ખબર પડતી કે હું એનો હારો સૌ હારો કે મારે આની હામું બોલાય કે ન બોલાય કેમ બોલાય ઈ હામું ને હામું તાડું કે જા ફોન કર તારા ભાઈને કાક કે હવે આ તો મારા ભાઈના ભાઈબંધ પાસે જાતો ફોન કરાવતા હું લ્યો. એ હા જા બે જોયા મારે તો ક્યાં જવું બીજે હા વો બેટા મારા આવો તો બોલો હવારનો પાણી વાળવા ગયો છે તો તમને એટલી ખબર નથી પડતી કે ના ભાત લઈને જવું જોઈએ ટાઈમે બિચારો ભૂખ્યો શેકાઈ ગયો તાઈ તમે તો એમ કહો છો ને કે તમે કામ હું કરો છો? કે તમે શું કામ કરો છો પાણી વાળવા જી ગયો તમે હવારના ઘરે ને ઘરે બેઠા છો એક ભાત દઈ આવ્યો તો હું તમને વાંધો હતો કા મારી હટીને પાવડા પસાડવા જાય છે એક કે ભૂખો મર જાય તો કઈ થઈ ન જતી ને. હું કાક બોલવામાં ધ્યાન રાખો મરકારા દેવમાં બોલવામાં ધ્યાન રાખો કાઈક બોલોમાં ધ્યાન રાખો. આ દેખાતું નથી આવડી મોટી પવાલી લઈને સાઈસ લેવા જાઉં છું. કે સાસ લેવા જાવું એમાં હું એક ભાત પોગાડી આવ્યો તો હવારનો પાણી વાળે છે તમે શું કર્યું તમારા બાપ દીકરા બેને ઈ જ કામ છે. કાકે વચ્ચે હો બેટા ખાવાનું લાવો કાકે વચ્ચે હો બેટા પાણી લાવો સા લાવો. ઘરની નોકરાણી જેવી હાલત કરી નાખી છે મારી. હા હવે શું કરવું તમારું મારે કોને મારે કહેવાનું શું કરું તમારું? એ કાઈ નહીં જાવ તમારું કામ કરો તમે ખાવું હોય ને તો હજી વાર લાગશે કલાક. સાઈસ લેવા જાઉં છું અને ઘરનું ધ્યાન રાખજો. સાઈસ લાવો બાપા. એ હા જાવ અને કેજો માર ઘેર આવી તો ઘડીક ગુડાય અહીંયા. મારી હટવંગા જીનમાં છો. અલા સાયકલ બગડી ગઈ આ પૈસા ગીસામાં નથી ક્યાં હારી કરાવવા જાયું મારે ગીસામાં રીપેય નથી આ બાપા લગને નથી કરાઈ જતા ક્યાં છોડી મળતી નથી આવડી મળે તો છે પણ કલર મેચ થતો નથી ક્યાં જાવું કોને કેવું મારે વાંઢાની વેદના કોણ સમજે ભાઈ રૂપિયા હોત તો કઈક સાયકલે હારી કરાઈ આવે હું ભાઈ ભાવેશ હા વાહ એટલે તું તો કેમ મારી પાસે તું પધારો ભાઈ તું તારી પાસે મારે આવવું પડે એમ. કેમ આવું પડ્યું મારી પાસે એટલે તું મારી યાર ગરીબ માણસો ની યાર તમે મસ્તીઓ કરો પાછા યાર. એટલે તારા ભાભી ખાવા બાવા તો થઈ તો છે ને ટાઈમ ટુ ટાઈમ મારા ભાઈ ગયા ને તારનો એક સંતોષ એમે રોટલો નથી ખાતો બાપ દીકરા એ. એટલે તારા ભાભી તો બહુ સારા છે ને ભલા મારા તને ટાઈમ ટુ ટાઈમ ખાવા દે પાણીનો કળશો ઉંબાવે પછી હું જોવે ભલા મારા તારે કાઈ નહીં મારા બાપા એમ જો ભૂખ્યા પતલા થઈ ગયા મારા ભાઈ તો તારે આવું છે ને તું મારા ભાઈ ની થયું આ જો પતલા થઈ ગયા તો આમ પેલા ગામમાં બહુ વખાણ થાય તારા ભાભી ના તો કાઈ છે નહીં ભાઈ ખાવા નથી દેતા
કલશો તરસ્યો આવ્યો જો તારી પાસે ફોન કરાવ્યો મારા ભાઈ મારામાં ફોન જ નથી લાગતો કાક હું ખબર તારા મત કરી દે લે ફોન કરી દો લે કઈ તારા ભાઈ હારે વાત લે એટલે આમાં હજી ટુ 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 થાય છે એટલે કેમ શું લાગ્યો એટલે આમાં હજી ટુ 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 થાય છે એટલે લાગ્યો જોવા દેતો લે ભાઈ તારા ભાઈ નો ફોન બંધ આવે છે કેમ બહેન આવે છે બંધ આવે છે હવે એ વાત તો ઠીક જવા દે હવે તું ક્યાંક છોકરી ધ્યાનમાં હોય તો હારી મારા માટે ગોતતું ભાઈ છોકરી તો છોકરી તાર લગ્ન કરવા લગ્ન તો કરવાના જ ને એટલે હું તો કહું રાવા જ દે ભાઈ છોકરી યાર લગ્ન કરવાનું તો હું તને ના જ પાડું છું રાવા દે આ જો અમે બાપ દીકરો પસ્તાવી છે મારો ભાઈ એક તો એક વિદેશમાં કમાવા વયો ગયો એને તો કઈ બળતરા નહીં આ એમને ચટણી ખાવાય નથી મળતી લગ્ન નું રાવા જ દે ભાઈ વાંઢો રે હું કહું હું વાંઢો રે તારી યાર હું વાંઢો રે વાત તો બરાબર છે તમે એમને પસ્તાવશો પણ લાડવા ખાઈને પસ્તાવું લાડવા ખાધા વગર પછી એને કીધા ખાઈને પસ્તાવું હું ખોટું ભલામણ એટલે હું તો તને ના પાડું લગ્ન જો પેલા મારા બાપાનો ટાટિયો એટલો ઊંચો થતો હતો હવે એટલો ઊંચો નથી થતો આ લગ્ન ના પ્રતાપે કોને મારા ભાઈ ના લગ્ન કરી દીધા લેણું થઈ ગયું 1.5 લાખ નું ભાભી હારી ગોતાય ને ભલામણ તારે એટલે હું તો મારા ભાઈ ને ના જ પાડતો હતો પણ નહીં એને જટ કરવા તા લગ્ન લ્યો નહીં આપણે જો ભાઈ લગ્ન કરવા તાર ધ્યાનમાં હોય તો કેજે ન કરાવવા દેજે ભાઈ હું વાંધો રેવા તું લગ્ન ન કરતો ભાઈ ને એ બાજુ જવા દે મારા ભાઈ નો ફોન લાગે ને તો કેજે ને કે તારા નાના ભાઈ નો લાલિયા નો ફોન આવ્યો હતો હા તો હારું વાંધો નહીં જા ફોન લાગે એટલે હું તને કેવડાવી જા હા મારે પાણી વાળવા જવા હજી તો ભાત ના વાંધા છે હા, ભાભી ને કીધું તારા? એ હો હા ભાઈ ખરો છે એના ભાભી એવા મળ્યા એટલે મને વાંઢા રાખવાની વાત કરે નહીં ભાઈ આપણે તો લગ્ન કરવાના જ છે ના આપણે તો બસ જોડી ગોતવે ભાઈ એસોરી આ રાય જેવી જોડી રૂપાળી ને બહુ મસ્ત કલર મેચ થાય ને એવી હા આપણે ભાઈ એની ભાભી મળી એવી નથી ગોતવી ઘરનો એક કળશો પાણી નો પાય અને ભાતું નો દઈ જાય આપણે તો ગોતવી એટલે હારી ગોતવી ભાઈ અને લગ્ન તો કરવાના જ છે મારી જિંદગીમાં સાયકલ ની ટ્યુબ જેવી છે હવા વગરની જ્યાં સુધી મારા જીવનમાં જો કોઈ છોકરી નહીં આવે ને ત્યાં સુધી આ તારા ટાયર માં કોઈ ટ્યુબ નહીં આવે સારું હાલ હવે તું અહીંયા પડી રહે હવે મારા જીવનમાં કઈ છોકરી આવશે ને ત્યારે હું તને સના ટ્યુબ નખાવી દઈશ હા હે ભગવાન મારા તો ઉપાધિ નો પાર નથી હવે મોટો દીકરો કમાવા ગયો અને એનું બૈરું અહીં કોઈનું કીધું માને નહીં હવે મારે શું કરવું દુઃખના ડુંગર તૂટી પડ્યા હવે નીચે ખાવા નથી મળતું ટાઈમે મામા લે આય ભણ આ આય વાત સાંભળી સાચી છે હું? દિવસે દિવસે ભાભીનો અત્યાચાર વધતો જાય છે તો હું ભાણા કોઈ નથી પાણી ભરી દેતા ટાઈમે કે નથી ટાઈમે ખાવા દેતા કે નથી કઈ વાડીનું કામ કરવા જતા અને કાંઈક કયો ને ભાણા તો હામુન બોલે હામુન તોડું કે શું કરવું હવે હું વાત કરો મામા તમે મારા મામાનું આટલું બધું અપમાન તો ભાણા શું કરવું હવે તમે આ વાત મોટા ભાઈને કરી તારા મોટા ભાઈને ફોન કર્યો તો પણ લાગ્યો નહીં પછી ઓલાને મોકલ્યો તો કીધું એને ભાઈબંધ પાસે ફોન કરાય એ ગયો છે હજી આવ્યો જ નથી મામા ઓ વાતની એક વાત હવે મારે કાંઈ નથી સાંભળવું તમે હાલો મારા ઘરે ના ના ભાણા હું તમને રાખીશ ના મારથી ન હોય ભાણા હજી મારે એક તારો ભાઈ બાકી પવણાવવાનો એનું કોણ હું વયો જાવ તો અહીં પણ મામા આ દિવસે દિવસે ભાભીનો અત્યાચાર વધતો જાય છે મારે ત્યાં જુલમ જોવાતો નથી એ વાત હાશી ભાણા તારી પણ હવે લખ્યું છે અમારા કર્મમાં શું કરવું અમારે ભોગવી દે મામા આ તો તમારી શરમ આડી આવ્યો બાકી ભાભીની બોલતી હું હમણાં બંધ કરી દઉં ના ના ભાણા તારે એવું કઈ ન કરાય તારો ભાઈ આવશે ને વિદેશ થી અહીંયા ત્યારે હું એને વાત કરીશ તો એ બધું સમજાય દેશે એને બસ મામા બસ મારે હવે તમારું કાંઈ નથી સાંભળવું તમે મને એકવાર છૂટ આપો ને તો ભાભીના પિયર છે ને હું ભાભીના બાપુને આ વાતની ફરિયાદ કરું ના ના ભાણા તું રેવા દે તારથી ની નહીં માને તારો ભાઈ આવે ને એટલે બધું રેડી થઈ જાય અરે મામા તમે મારી વાત સમજો દિવસે દિવસે ભાભીનો અત્યાચાર વધતો જાય છે હા, ઈ તો છે હવે ભાણા તો શું કરવું હવે આમ નામ તમે કેટલું સહન કરશો ઈ તો છે જ તે પણ હવે કરવું શું હવે તારો ભાઈ તો અહીં છે નહીં બસ મામા મારે ખાલી આટલું જ કેવું છે કે હવે તમે છે ને ખાલી હું કહું ને એમ તમે કરતા જાઓ હું લાવો કાન આયા હવે તમે જોવો આગળ ભાભી સીધા કેમ નો થાય